અષાઢી બીજ નિમિત્તે દ્વારકાના જગત મંદિર ખાતે પરંપરાગત રથયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચાંદીના રથમાં બિરાજમાન ઠાકોરજીની પરિક્રમા સાથે અનેક ધાર્મિક વિધિઓ યોજવામાં આવી હતી। દ્વારકાધીશ જગત મંદિરમાં અષાઢી બીજના પાવન અવસરે પરંપરાગત રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઠાકોરજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરીને જગત મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પરિક્રમા કરાવવામાં આવી હતી। દરેક પરિક્રમા પૂર્ણ થયા બાદ ઠાકોરજીને ભોગ અર્પણ કરી મહાઆરતીનું આયોજન કરાયું હતું। ચોથી અને અંતિમ પરિક્રમા બાદ ચાંદીના રથની દેવકીજી મંદિર પાસે આવેલા પવિત્ર સ્તંભ સાથે અડકાડવાની વિશેષ વિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી। લોકમાન્યતા મુજબ આ વિધિથી સારા વરસાદનું આગમન થાય છે તેવી વર્ષો જૂની શ્રદ્ધા રહેલી છે। અષાઢી બીજના આ પાવન પર્વે દ્વારકાધીશના દર્શન અને રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો જગત મંદિરે ઉમટી પડ્યા હતા। જય દ્વારકાધીશ। આજે શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચાંદીના રથમાં ભગવાન દ્વારકાધીશની રથયાત્રા અષાઢી બીજ નિમિત્તે નીકળી, એમાં તમામ ભક્તોએ રંગે ચંગે ભાગ લીધો। પૂજારી પરિવાર દ્વારા આ રથમાં બિરાજમાન લાલાજી અને ભગવાન દ્વારકાધીશની દરેક પ્રદક્ષિણા એમ કુલ 4 પ્રદક્ષિણાથી 4 આરતી કરવામાં આવેલ। ભગવાન દ્વારકાધીશ એક કૃષ્ણ ભગવાનનું એક અલગ તત્વ છે કે દ્વારકાધીશનું અલગ તત્વ છે કે જેમાં ભગવાન સામેથી વર્ષે એક વખત પોતાના તમામ પ્રિય ભગવાનના વૈષ્ણવોને દર્શન આપવા માટે નીકળતા હોય એવી અલૌકિક ઘટના છે। આજે આપણે સૌ આ ઘટનામાં સહભાગી થયા, એના માટે ભગવાન દ્વારકાધીશનો આભાર માનું છું। ભગવાન દ્વારકાધીશ તમામના જીવનમાં મંગળ કરે અને તમામને દીર્ઘાયુ પ્રદાન કરે, તમામને સુખી સંપન્ન રાખે એવી ભગવાનના ચરણોમાં આજરોજ પ્રાર્થના કરું છું। જય દ્વારકાધીશ। જય શ્રી દ્વારકાધીશજી। આજરોજ સાંજે 5 કલાકે ભગવાન દ્વારકાધીશનો ઉત્સવ, રથયાત્રા ઉત્સવ, જે ઉત્સવ વિશેષમાં પુષ્ય નક્ષત્રમાં સંપન્ન થઈ રહ્યો છે, ત્યારે અહીંની જે પરંપરા છે, આખા પરિસરની અંદર ભગવાન દ્વારકાધીશના ચાંદીના રથમાં ભગવાનના બાલ સ્વરૂપને બિરાજમાન કરી અને 4 વખત પરિક્રમા થાય છે। 4 વખત ભગવાનને નૈવેદ્ય આરોગવામાં આવે છે, 4 વખત ભગવાનની આરતી થાય છે। વિશેષમાં વાત કરીએ તો એક પૌરાણિક પરંપરા મુજબ દેવકીજીના મંદિરની પાસે સ્તંભમાં રથને સહેજે એવી રીતે ભટકાડે છે, જેથી સારો વરસાદ પ્રાપ્ત થાય આવી ભાવના સાથે આ ઉત્સવ સંપન્ન થાય છે। આ રથયાત્રા દરમિયાન વિશેષની અંદર વાત આપણે કરીએ તો જ્યારે પ્રભુનું બાલ સ્વરૂપ નિજ મંદિરની બહાર પધરાવે, સર્વ વૈષ્ણવના દર્શન માટે પધારે છે, ત્યારે આજ રોજ પુષ્ય નક્ષત્રમાં ભગવાન નગરચર્યા માટે ભગવાનનું બાલ સ્વરૂપ પધરાવે છે પૂજારી પરિવાર દ્વારા। ત્યારે આખા પરિસરની અંદર સર્વે વૈષ્ણવો જગન્નાથ 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 પાહી મામ, જગન્નાથ 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 રક્ષમામ આ નાદ સાથે ભગવાનને કરુણા ભાવથી પોકાર કરે છે અને ભગવાન દ્વારકાધીશજી એમના તમામ શુભ મનોરથો પૂર્ણ કરે છે।